દરમિયાન હોબાળો સર્જાયો છે। ઠક્કરનગરમાં દબાણ હટાવવા પહોંચી હતી ટીમ। શાકભાજીની લારીઓ ઉઠાવતા હોબાળો સર્જાયો। વિક્રેતાઓએ એસ્ટેટ કર્મચારીઓ સાથે મારામારી કરી કામગીરીમાં અડચણ ઊભી થતા સ્થિતિ તંગ બની। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવા મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરી છે। શહેરના આશરે 160 જાહેર પાર્કિંગ સ્થળોને હવે ગૂગલ મેપ સાથે લિંક કરવામાં આવ્યા, જેથી નાગરિકો અને પ્રવાસીઓ સરળતાથી નજીકનું પાર્કિંગ શોધી શકે। આ સુવિધાનું અમદાવાદ પાર્ક એપ સાથે પણ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે, ત્યારે જેના કારણે પાર્કિંગની ઉપલબ્ધતા, એડવાન્સ બુકિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધાઓનો લાભ મળશે। એએમસીના આ નિર્ણયથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે, આડેધડ પાર્કિંગમાં ઘટાડો થશે તેમજ સમય અને ઇંધણની બચત પણ થશે। ત્યારે ખાનગી પાર્કિંગ સંચાલકોને પણ એપ મારફતે પાર્કિંગ સેવા ઉપલબ્ધ કરાવવાની સુવિધા આપવામાં આવી છે। ચોમાસાની સિઝનમાં ભેજવાળા વાતાવરણને કારણે ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 100 જેટલા દર્દીઓ ફંગલ ઇન્ફેક્શનની સારવાર માટે પહોંચી રહ્યા છે। ભેજ, વધુ પરસેવો અને ભીના અથવા સારી રીતે ન સુકાયેલા કપડાં પહેરવાના કારણે દાદ અને અન્ય ફંગલ ચેપનું જોખમ વધી રહ્યું છે। તો આ ઉપરાંત ગુમડા, ફોલ્લીઓ અને બેક્ટેરિયલ ચેપના કેસોમાં પણ વધારો નોંધાયો છે। તબીબોના જણાવ્યા અનુસાર ફંગલ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે, તેથી ટુવાલ, કપડાં અને અન્ય અંગત વસ્તુઓ શેર કરવાનું ટાળવું જોઈએ। લાંબા સમય સુધી બંધ જૂતા અથવા પ્લાસ્ટિકના ફૂટવેર પહેરવાથી નખમાં પણ ફૂગ લાગવાનું જોખમ રહેતું હોય છે। સૌથી પહેલું ફંગલ એટલે ફૂગનો ચેપ, જેને આપણે દાદર કહીએ સામાન્ય ભાષામાં, તો એ દાદર થાય એટલા માટે થાય કે એક તો લાંબો ટાઈમ ભેજવાળું વાતાવરણ રહે આજુબાજુ, બીજું ઘણીવાર આપણે કપડાં બરાબર સુકાય નહીં અને ભેજવાળા થોડા ભીના કપડાં પહેરી લો તો એ બધાના કારણે તમને ફૂગનો ચેપ થવાની શક્યતા થાય। ચોમાસાની ઋતુની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 11,672 ઓપીડી નોંધાઈ છે। હોસ્પિટલમાં ડેન્ગ્યુના 289 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 26 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 728 સેમ્પલમાંથી 2 કેસ પોઝિટિવ સામે આવ્યા છે। આ ઉપરાંત ટાઇફોઇડના 7 કેસ પણ નોંધાયા છે। ઝાડા, ઉલટી અને તાવ જેવા પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તબીબો લોકોને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા માટે અપીલ પણ કરી રહ્યા છે। 11,672 દર્દી નોંધાયા। દાખલ દર્દીઓ 1103 દર્દી દાખલ હતા અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુના લગભગ 289 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યા, તેમાંથી 26 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 728 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા, તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। અત્યારે ચોમાસાનું સિઝનના કારણે તાવ, શરદી, ઉધરસના કેસીસમાં ધીમે ધીમે હાલ થોડો વધારો થઈ રહ્યો છે। ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા પ્લોટ નંબર 88 સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાર્યવાહી કરી। જીપીસીબીએ પ્લોટને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ પણ ફટકાર્યો। તો દરિયામાં પરલાઇટ પાવડર ભળતા સફેદ ચાદર પથરાઈ ગઈ જવાની ઘટના અંગે ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે। જીપીસીબીની કાર્યવાહીથી અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે। અવારનવાર કચરાઓ યુક્ત દરિયામાં નાખતા હતા। સફેદ પાવડર નાખવાના કારણે અને એક વખત એને સૂચનાઓ પણ આપેલી કે આવું ન કરો, પણ અવારનવાર સૂચનાનો કોઈ અમલ કર્યા વગર આ દરિયામાં બેફામ રીતે સફેદ પાવડર નાખતા, એટલે મેં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે તમામ પુરાવા થતા જીપીસી અધિકારીને રૂબરૂ રજૂઆતો કરી અને લેખિત રજૂઆત કરી છે। બીજી વખત આવું ન બને એવા ઉદ્યોગપતિઓને પણ વિનંતી કરીએ છીએ। એટલે આ વખતે કડક કાર્યવાહી કરો એવી અમારી માંગ હતી અને સરકારે એ માંગને સ્વીકારી।
મહીસાગરના લુણાવાડાના વિરાણીયા ગામે ખોડલધામ કાગવડના રથનું ભવ્ય આગમન થયું છે. પાટીદાર સમાજ દ્વારા મા ખોડલના રથનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું તો દીકરીઓએ માથે શ્રીફળ કળશ ધારણ કરી માતાજીના રથના વધામણા કર્યા હતા. માતાજીના દર્શન માટે પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામમાં માતાજીની પધરામણી બાદ સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું તો ખોડલધામ કાગવડના દશાબ્દી મહોત્સવના આમંત્રણ માટે રથ ગામે ગામ પરિભ્રમણ કરી રહ્યો છે.